નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર તો કામરેજ તાપી નદી પરના બ્રિજની નવીન કામગીરીના કારણે નેશનલ હાઈવે 48 પર ભારે ટ્રાફિક વ્યવસ્થા ફેરફાર કરાયો છે। વડોદરા તરફથી સુરત આવતા હેવી વાહનોને નરોલી હાઈવે તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જ્યારે સુરત શહેર તરફ જતા વાહનોને કામરેજના નવી પારડી સ્થિત રાજ હોટલ પાસેથી ડાયવર્ટ કરાયા છે। આ બદલાવને કારણે ટ્રાફિકની સમસ્યા બંને રૂટ પર જોવા મળી રહે છે। નેશનલ હાઈવેના કેટલાક વિભાગો પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ હોવાને કારણે બીજે દિવસે પણ ભારે ટ્રાફિક જામ સર્જાયો। જે કામરેજમાં તાપી નદી ઉપર જે ઓવરબ્રિજ છે તેનું સમારકામ અર્થે કામ ચાલુ કરવાનું હોય, જેથી સંપૂર્ણપણે ઓવરબ્રિજ બંધ કરવામાં આવેલો છે। તેના કારણે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવે છે, તેથી ટ્રાફિકની સમસ્યા સર્જાણી છે। જે લોકોને વાપી, મુંબઈ, વલસાડ જવું છે તેને માટે એક્સપ્રેસ હાઈવે જે નાની નરોલીથી પલસાણા સુધીનો હોય તેનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવે છે। જે રોડ સંપૂર્ણપણે ટોલ ફ્રી છે। એ સિવાયના અન્ય વૈકલ્પિક રસ્તામાં અંકલેશ્વર, હાસોટ થઈ ઓલપાડ થઈને સુરત સિટીમાં પણ વાહન ચાલકો જઈ શકે છે, તેમજ કોસંબા, કીમ થઈને પણ વાહન ચાલકો તે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરી શકે છે। તેમજ કીમ ચોકડીથી ઓલપાડથી સુરત પણ વાહન ચાલકો